ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા રેડ અને યલો એલર્ટ સાથે ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે 21 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદની સૌથી વધુ શક્યતા છે, ક્યાં ભારે વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે. તો વિડીયોને અંતિમ સુધી નિહાળજો. ભારત હવામાન વિભાગ IMDની આગાહી મુજબ આગામી કેટલાક દિવસોમાં ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય રહેવાની શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 21 જુલાઈમાં જોઈએ તો કે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને આણંદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 22 જુલાઈની વાત કરીએ તો કે વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં વધુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. 23 જુલાઈની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને દેવભૂમિ, દ્વારકા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. 24 જુલાઈની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 25 જુલાઈની વાત કરીએ તો કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. 26 જુલાઈની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી બની શકે છે, પરંતુ જ્યાં ભારે વરસાદ પડે ત્યાં પાણી ભરાવા અને સ્થાનિક અવરજવરમાં મુશ્કેલી થઈ શકે છે. 27 જુલાઈની વાત કરીએ કે ચોમાસાની અસર યથાવત રહેવાની શક્યતા છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ રહી શકે છે. મિત્રો, ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અથવા પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરવાનો પ્રયાસ ન કરો. બહાર જતા પહેલા સ્થાનિક હવામાન વિભાગ અથવા જિલ્લા તંત્રની તાજી સૂચનાઓ જરૂર તપાસો. જો તમારા જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો હોય તો કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ, ત્યાંની સ્થિતિ જરૂર લખજો. તમારા અનુભવથી અન્ય દર્શકોને પણ માહિતી મળશે. આવી જ ગુજરાતના હવામાન, વરસાદ અને મહત્વના સમાચાર માટે અમારી આ ક્રિસ્ટાર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.